વેલકમ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી આપણે ડીડી સેટના ફિઝિક્સના ચેપ્ટર 3ના ઇલેક્ટ્રિક કરંટના લગભગ 27 જેટલા એમસીક્યુઝ છે એ સોલ્વ કરેલા છે. હવેના વિડીયોની અંદર આપણે એનાથી આગળના એમસીક્યુઝ સોલ્વ કરવાના છે. તો ફરીથી એક વખત તમને બધાને રિક્વેસ્ટ છે કે જો ખરેખર વિડીયો તમને સારો લાગતો હોય, કન્ટેન્ટ સમજવાની મજા આવતી હોય, તો તમને બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને મેક્સિમમ ચેનલના અને વિડીયોને બેને મેક્સિમમ શેર કરજો. અને અગાઉ પણ તમને કીધું છે એ રીતે અત્યારે પ્રિપેરેશન કરવા માટે બેસો વિડીયો જોવા તો પેન અને પેપર સાથે લઈને બેસજો, જેથી કરીને ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા અથવા તો કોઈ શોર્ટકટ ટ્રીક કંઈ આવતું હોય તો સાથે સાથે તમારે લખાઈ જાય. તો સ્ટાર્ટ કરીએ છીએ. એમસીક્યુ છે 28 નંબરનો. એમાં આપેલું છે કે હાઉ 4 કેપેસિટર્સ each having capacitance of 4 microfarad are connected in a such a way that their equivalent capacitance is 1.6 માઇક્રોફેરેડ. તો 4 માઇક્રોફેરેડના 4 કેપેસિટર આપણને આપેલા છે. એને કઈ રીતે કનેક્ટ કરવાના કે જેથી કરીને ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ એ 1.6 થાય. તો કેપેસિટરની બે ફોર્મ્યુલા આપણને ખબર છે કે જો પેરેલલ હોય તો ડાયરેક્ટ એડિશન કરી શકો તમે, અને સિરીઝની અંદર હોય તો તમે 1/C1 પ્લસ 1/C2 1/C3 આવી રીતે તમે કરી શકો. પણ અહીંયા ખાલી નકરું પેરેલલ કરવાથી કે નકરું સિરીઝ કરવાથી કામ નહીં થાય. આની અંદર કરવું એવું પડશે કે 1.6 આપણે જોઈએ છે તો આપણે આવી રીતે બનાવી દઈએ કે 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1, અને કોઈ પણ બે કેપેસિટરને તમે પેરેલલમાં કનેક્ટ કરી દો અને બેને સિરીઝમાં રાખો એટલે તમને જે જોઈએ છે એ આન્સર મળી જશે. આની અંદર બધાની વેલ્યુ પુટ કરીએ તો 1/4, અહીંયા પણ 1/4 પ્લસ 4 અને 1/4. એલસીએમ આનો થશે ટોટલ 8 અને અહીંયા આપણને બચશે 5. સોલ્વ કરશું તો આ 5 મળશે, કારણ કે આ 8 છે, 4 2 2 ઝા 4 અને અહીંયા બી 2 2 ઝા 4 થઈ જશે અને 4 2 ઝા 8 થઈ જશે. એટલે આપણે સીની વેલ્યુ જોઈએ છે તો આખું સમીકરણ છે એને પલટાવી દઈએ તો 8/5 કરીએ તો 16 5 ઝા 180 થાય તો 1.6 માઇક્રોફેરેડ. અને આનું ઇક્વિવેલન્ટ નેટવર્ક છે આવી રીતે બનશે. બે પેલો કેપેસિટર એની સાથે આવી રીતે બે કેપેસિટર આમ સિરીઝમાં પણ બે એકબીજાની સાથે પેરેલલમાં, અને ફરીથી પાછા એક કેપેસિટર. તો આવી રીતે C1 C2 C3 અને C4 આવી રીતે 4 કેપેસિટરને સિરીઝ પેરેલલ કમ્બાઈન કનેક્ટ કરી અને આપણે 1.6 માઇક્રોફેરેડને કેપેસિટન્સ એ મેળવી શકીએ. તો અહીંયા આપણો ઓપ્શન બનશે 2 ઇન પેરેલલ એન્ડ 2 ઇન સિરીઝ. ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે, આ છે ને 9 નથી, આ બધા છે ને ઓપ્શનની અંદર થોડોક પ્રોબ્લેમ છે. ઓપ્શન એવા છે ક્યુ સ્ક્વેર ડેલ્ટા વી, અહીંયા છે ક્યુ ડેલ્ટા વી, જ્યાં બી ક્યુ ડેલ્ટા વી સ્ક્વેર, અહીંયા ક્યુ ડેલ્ટા વી અને ક્યુ સ્ક્વેર ડેલ્ટા વી સ્ક્વેર. આવું એનું આવા 4 MCQ છે. હવે ક્વેશ્ચન જોઈએ. ઇફ અ પાર્ટિકલ ઓફ ચાર્જ ક્યુ ઇઝ એક્સેલરેટેડ થ્રુ અ પોટેન્શિયલ ડિફરન્સ, અહીંયા એ વી નથી, આ ડેલ્ટા વી છે, ઇટ ગેઇન્સ એનર્જી ઇક્વલ ટુ. તો જ્યારે કોઈ ચાર્જ છે ક્યુ એ ડેલ્ટા વી જેટલું એક્સેલરેશનથી આગળ વધે પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વીથી, તો એને કેટલી એનર્જી મળે? તો એનર્જી માટેની ફોર્મ્યુલા જ છે W ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી, અને અહીંયા આપણને આપેલું છે ડેલ્ટા વી, તો ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી જેટલો આપણો આન્સર થશે. એટલે ઓપ્શન નંબર આ બી છે એ આપણો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 30માં એવું આપેલું છે, એટ what distance from a charge of 4 into 10 - 7 coulomb will the potential be 4 into 10 volt, અને કેની વેલ્યુ આપણે લેવાની છે? અહીંયા મિસ્ટેક છે, 9 into 10 આવી રીતે આપણે લેવાનું છે. તો આપણું પોટેન્શિયલ માટેની ફોર્મ્યુલા છે V ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R. હવે આપણને એટ વોટ ડિસ્ટન્સ એટલે કે આરની વેલ્યુ પૂછેલી છે, એમાં આપણે વેલ્યુ રિપ્લેસ કરી દઈએ તો KQ/R થશે. કેની વેલ્યુ થશે 9 into 10⁻⁹. ચાર્જ આપેલો છે 4 into 10⁻⁷, અને ડિસ્ટન્સ આપેલું છે 4 into 10⁴. હવે આ બધાને સોલ્વ કરીએ તો 4 4 તો કટ થઈ જશે અને 10⁴ ઉપર જશે એટલે એ પાછી માઇનસ થશે. તો આપણી પાસે બચશે 9 into 10⁻², અને 10⁻² કરો એટલે એ થઈ જાય 9 સેન્ટીમીટર. મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ થાય, સો 100થી ડિવાઈડ થાય, એટલે આ ઓપ્શન સી આપણો આન્સર બનશે 9 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
એમાં એવું આપેલું છે કે ટુ કેપેસિટર્સ કનેક્ટેડ ઇન સિરીઝ હેવ એન ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ 3 માઇક્રોફેરેડ એન્ડ બીજું આપેલું છે આપણને 16 માઇક્રોફેરેડ. હા, when connected in parallel their equivalent capacitance is 16 microfarad. Their values are respectively. એટલે અહીં આપણે બે કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે બેયને તમે જો સિરીઝમાં કનેક્ટ કરો તો બેયનું ઇક્વિવેલન્ટ જે કેપેસિટન્સ બને છે એ 3 માઇક્રોફેરેડ બને છે, અને બેયને તમે પેરેલલમાં કનેક્ટ કરો આવી રીતે તો એનું ઇક્વિવેલન્ટ જે બને છે એ બને છે 16 માઇક્રોફેરેડ. તો એ બે કેપેસિટરની વેલ્યુ કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે શોર્ટકટ મેથડથી કરવા જઈએ તો પેરેલલ છે તો પેરેલલમાં તો ડાયરેક્ટ એડિશન થાય એટલે C1 પ્લસ C2ની વેલ્યુ આપણને મળે છે 16, અને સિરીઝની અંદર C1 C2 અપોન C1 પ્લસ C2 આની વેલ્યુ આપણને મળે છે 3. તો આ બેને જો તમે સિમ્પ્લિફાઈ કરશો તો અહીંયા તમે 16 પુટ કરી દો તો C1 ઇન્ટુ C2 અપોન 16 ઇઝ ઇક્વલ્સ ટુ 48. તો અહીંયા થશે C1 ઇન્ટુ C2 અહીંયા 3 આવશે. હા, તો C1 ઇન્ટુ C2 16 3 થઈ જાય 48, અને બેયની વેલ્યુ આપણને એવું કીધું છે કે કેટલી થશે. તો આને તમે મલ્ટિપ્લિકેશનથી જોવા જાઓ તો C1 અને C2ની એકની વેલ્યુ થશે 4 અને બીજાની વેલ્યુ થશે 12. હવે અહીંથી તમને ઓપ્શનથી બી આન્સર મળી જાય. કોનો આન્સર છે 48 બને છે તો 12 4 ઝા આનો આન્સર છે 48 બને, 16 8 ઝા 48 ન બને, 8 8 ઝા 64 બને, 16 1 ઝા 16 બને, એટલે ત્રણમાંથી એક બી આન્સર ન આવે. આપણો આન્સર થશે ઓપ્શન એ. એટલે આ મળ્યા પછી તમારે થોડુંક ઓપ્શન ઉપર નજર નાખવી પડે એટલે તમને ઇઝીલી આન્સર મળી જાય. બાકી આનું તમે ઇક્વેશન બનાવીને ફાઇન્ડ કરવા જાઓ તો ભાઈબંધ બહુ ટાઈમ જતો રહે, એટલે એવું કરવા માટે ટાઈમ ન બગાડાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે n કેપેસિટર્સ છે, દરેકનું કેપેસિટન્સ છે એ C છે, તો એનું ઇક્વિવેલન્સ કેપેસિટન્સ છે એ કેટલું થશે તો સિરીઝની અંદર હોય તો કેપેસિટર ઉપર લે અપોન એનો આપણો આન્સર થશે ઓપ્શન સી. આ ગોખી નાખવા જેવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેપેસિટરનો તો એવો જ રેઝિસ્ટરનો ક્વેશ્ચન આવી ગયો છે. એમાં એવું કીધું છે કે બે રેઝિસ્ટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો આવી રીતે તો ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એ 5 ઓહમ બને છે, અને બેને તમે પેરેલલમાં કનેક્ટ કરો તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એ કેટલું બને છે 1.2 ઓહમ બને છે. તો બેની વેલ્યુ કેટલી થશે તો આપણે ગયા વખતે જેમ કેપેસિટરમાં કર્યું હતું એવી જ આની અંદર કરી દઈએ કે R1 પ્લસ R2 આ સિરીઝ માટેની ફોર્મ્યુલા છે. તો R1 પ્લસ R2 એ આપણને આપેલું છે 5 ઓહમ, અને પેરેલલ માટેની આની ફોર્મ્યુલા બનશે R1 R2 અપોન R1 પ્લસ R2. આનો આન્સર મળે છે આપણને 1.12. હવે R1 પ્લસ R2ની વેલ્યુ છે એમાં પુટ કરી દઈએ તો R1 ઇન્ટુ R2 અપોન 5 ઇઝ ઇક્વલ્સ ટુ 1.2. તો ટોટલ વેલ્યુ થઈ જાય છે R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ્સ ટુ 6 ઓહમ. હવે આની અંદર 6 આન્સર કોનો બને છે એ તમે ફાઇન્ડ આઉટ કરી લ્યો એટલે તમને આન્સર છે એ મળી જાય. તો બેનું મલ્ટિપ્લિકેશન છે એ 6 થાય છે, તો કોનું મલ્ટિપ્લિકેશન 6 થાય ને કોનું એડિશન છે એ 5 થાય. એ બી કરો તો બી આન્સર મળી જાય. તો 4 ઇન્ટુ 1 કરો તો 5 થાય પણ એ 6 ના થાય એટલે આ ઓપ્શન ન ચાલે. 0.6 ઇન્ટુ 0.6 કરો તો 0.36 થાય, આ આન્સર બી ન ચાલે. 0.2 ઇન્ટુ 1 કરો તો 0.2 થઈ જાય, એ બી ન ચાલે. 2 પ્લસ 3 એ 5 થાય, અને 2 ઇન્ટુ 3 6 થાય, એટલે આપણો ઓપ્શન બનશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 34 નંબરનો ક્વેશ્ચન છે, થિયરી બેઝ ક્વેશ્ચન છે. According to Ohm's law, if the dimensions and temperature of conductor remain constant, when the electric current I through the conductor is increased, તો રેઝિસ્ટન્સ કંડક્ટરનું શું થશે તો ઓહમ્સ લો પ્રમાણે આપણી ફોર્મ્યુલા છે V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. તો કંડક્ટરની અંદર ટેમ્પરેચર જો કોન્સ્ટન્ટ રહે, અહીંયા આપણને કીધું છે કે રિમેઇન કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રહે છે તો બધી વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ હતી. ટેમ્પરેચરની અંદર ફેરફાર થાય તો જ રેઝિસ્ટન્સની વેલ્યુની અંદર ઇન્ક્રીમેન્ટ આવી શકે, બાકી ટેમ્પરેચરની સાથે ડાયરેક્ટલી પ્રપોઝનમાં હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે રેઝિસ્ટિવિટી છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ટેમ્પરેચર. જો તમારું ટેમ્પરેચર રાઇઝ થશે તો રેઝિસ્ટિવિટી બી રાઇઝ થશે, અને ટેમ્પરેચર જો ડિક્રીઝ થશે તો રેઝિસ્ટિવિટી પણ સાથે સાથે ડિક્રીઝ થશે. ઓકે, અને અહીં આપણને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે એવી વાત કરી છે, તો આન્સર બનશે આપણો ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે કન્ડક્ટિંગ વાયર હેઝ રેઝિસ્ટન્સ R. It is cut into 10 equal parts. All these parts are connected in parallel. The equivalent resistance of the connection. તો એક રેઝિસ્ટરના તમે 10 પાર્ટ કરો છો એટલે નવું રેઝિસ્ટન્સ બનશે, એ બી કેટલું બની જશે R/10 બની જશે. તો આ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું હોય
તો એક રેઝિસ્ટરની વેલ્યુ છે R/10 અને એવા કેટલા પાર્ટ્સ કરીએ છીએ આપણે, કેટલા કનેક્શન કરીએ છીએ, 10 કરીએ છીએ, તો R/100 આપણો આન્સર થઈ જશે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The ratio of maximum equivalent resistance to minimum equivalent resistance of n resistors, each of value R connected in different combination is. તો મેક્સિમમ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે ને તમને સિરીઝમાં મળે. આર મેક્સિમમ ક્યારે મળે? સિરીઝમાં મળે. અને સિરીઝ માટેની ફોર્મ્યુલા થાય એન ઇન્ટુ આર. અને આર મિનિમમ ક્યારે મળે? તો પેરેલલમાં મળે. આ બી તમારા થિયરી બેઝ ક્વેશ્ચન છે. આમાંથી એક MCQ પૂછવું હોય તો પૂછી શકે. તો આ ક્યારે, આ મિનિમમ વેલ્યુ ક્યારે મળે? તો R/n કરો ત્યારે મળે. આપણને કીધું છે એનો રેશિયો, મેક્સિમમ ટુ મિનિમમનો રેશિયો. તો આર મેક્સ અપોન આર મિનિમમ. તો આર મેક્સિમમની વેલ્યુ કેટલી છે? n ઇન્ટુ આર. આર મિનિમમની વેલ્યુ કેટલી છે? R/n. તો આર બે જગ્યાએથી કટ થઈ જાય, આન્સર આવશે આપણો n². એટલે ઓપ્શન બી આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 37 નંબરનો છે. એક જ આમ તો જોઈને આવડી જાય એવો આન્સર છે. આમાં કંઈ બીજું કેલ્ક્યુલેશન હોય નહીં. વિચ ઓફ ધ ફોલોઈંગ અ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. તો ઇલેક્ટ્રિક ચાર્જનો યુનિટ શું છે? તો ઇલેક્ટ્રિક ચાર્જનો યુનિટ છે એમ્પિયર સેકન્ડ. ઓપ્શન સી આપણો આન્સર થશે. એમ્પિયર સેકન્ડ છે એ ઇલેક્ટ્રિક ચાર્જનો યુનિટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ચાર્જ ઓફ એન આલ્ફા પાર્ટિકલ. આ પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે. કોઈ પણ આલ્ફા પાર્ટિકલ હોય તો આલ્ફા પાર્ટિકલનો પહેલાં આલ્ફા પાર્ટિકલ કોને કહેવાય? તો આલ્ફા પાર્ટિકલ છે ને એની અંદર 2 પ્રોટોન હોય અને એક પ્રોટોનની વેલ્યુ આપણને ખબર છે કેટલી હોય? 1.6 ઇન્ટુ 10⁻⁹ એવા 2 છે. તો 16 2 કેટલા થાય? 32. તો 3.2 ઇન્ટુ 10⁻⁹. ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 40 નંબરનો. એમાં છે, અ બોડી હેઝ અ ચાર્જ ઓફ -80 માઇક્રોકુલમ. વોટ વિલ બી ધ નંબર ઓફ એક્સેસ ઇલેક્ટ્રોન ઓન ઇટ. તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને ખબર છે -1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ છે. તો એવા n ચાર્જીસ હોય. નંબરનો ક્વેશ્ચન છે, અ બોડી હેઝ અ ચાર્જ ઓફ -80 કુલમ. 39 નંબરનો ક્વેશ્ચન છે, અ બોડી હેઝ અ ચાર્જ ઓફ -80 કુલમ. વોટ વિલ બી ધ નંબર ઓફ એક્સેસ ઇલેક્ટ્રોન ઓન ઇટ. 39 નંબરનો ક્વેશ્ચન છે. એની અંદર આપણને બોડીના ચાર્જ છે એ પૂછ્યા છે. તો આપણી પાસે ચાર્જની ફોર્મ્યુલા છે Q = n ઇન્ટુ E. નંબર ઓફ ચાર્જ આપણે ફાઇન્ડ કરવા છે તો n = Q/E થઈ જશે. હવે અહીંયા Qની વેલ્યુ આપણને આપેલી છે 80 માઇક્રોકુલમ, એટલે એ થશે 80 ઇન્ટુ 10⁻⁶ માઇક્રોકુલમ છે એટલે. અને ઇલેક્ટ્રોનની વેલ્યુ થાય 1.6 ઇન્ટુ 10⁻⁹. તો 16 5 180 થાય. તો 5 રિલેટેડ જે આન્સર હોય એ આપણો આન્સર બનશે. એટલે 5 ઇન્ટુ 10⁻14. ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે ઇફ 10⁻19 ઇલેક્ટ્રોન્સ આર પ્લેસ્ડ ઓન અ ન્યુટ્રલ મેટલ પ્લેટ, વોટ વિલ બી ધ ટોટલ ચાર્જ ઓન ઇટ. તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ હમણાં જ આપણને ખબર છે કે -1.6 ઇન્ટુ 10⁻⁹ હોય. તો Q = n ઇન્ટુ E લઈ લઈએ, ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ લઈ લઈએ. તો કેટલો આન્સર થશે આપણો? આની અંદર -1.6 ઇન્ટુ 10⁻⁹ અને એક કુલમ આપણને કીધેલો છે અને 10⁻⁹ આપેલો છે. સોરી, કુલમ નહીં, 10⁻⁹ ઇલેક્ટ્રોન. તો -19 + 19 બે કટ થઈ જાય. આપણો આન્સર બનશે -1.6 કુલમ. એટલે કે ઓપ્શન એ આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ફોર્સ બિટવીન ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ ઓબ્ટેન્ડ બાય વિચ લો. તો ફોર્સ છે એ કયા લોથી મળે આપણને? કુલમ લોથી મળે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 42 નંબરનો ક્વેશ્ચન છે. એકોર્ડિંગ ટુ કુલમ્સ લો, ફોર્સ બિટવીન 2 પોઈન્ટ ચાર્જીસ એટ રેસ્ટ. તો કેટલો રેસ્ટ કન્ડિશનની અંદર કેટલો ચાર્જ હશે? તો ડાયરેક્ટ આન્સર ઉપર જવા કરતાં થોડાક MCQ ઉપર વિચાર કરી લે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ ઓફ 2 ચાર્જીસ, આ ન ચાલે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ ઓફ 2 ચાર્જીસ, તો આપણે લઈએ છીએ Q1 ઇન્ટુ Q2. અહીંયા ઇન્વર્સલી આપેલું છે એટલે એ ન ચાલે. ડાયરેક્ટલી છે એ આપણો આન્સર થશે. સ્ક્વેર ઓફ ધ પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ, અહીંયા આપણે ક્યાંય Q1 Q2નો કોઈ સ્ક્વેર કરતા નથી એટલે ઓપ્શન સી પણ નહીં ચાલે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ પ્રોડક્ટ ઓફ મેગ્નિટ્યુડ ઓફ 2 ચાર્જીસ, તો આપણે બેયની પ્રોડક્ટનો સ્ક્વેર પણ નથી કરતા.
આવું નથી કરતા, એટલે આ ઓપ્શન પણ નહીં ચાલે. એટલે ઓપ્શન બી આપણો સાચો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ફોર્સ બિટવીન ટુ ચાર્જીસ એટ ડિસ્ટન્સ આર ઇઝ પ્રપોઝનલ ટુ. તો બેયની વચ્ચેનો ડિસ્ટન્સ છે એ કેટલું હોય? તો અહીંયા હંમેશા આપણે લખીએ છીએ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ Q1 Q2 અપોન આર સ્ક્વેર. અહીંયા આર છે એ ડિનોમિનેટરમાં છે, ઇન્વર્સલી પ્રપોઝનમાં છે. અહીંયા બધા જ આપણને ડાયરેક્ટલી પ્રપોઝનમાં પૂછ્યા છે, એટલે અહીંયા આરનો સ્ક્વેર આ ન આવે, ખાસ ધ્યાન રાખજો. આરની -2 વાળી પાવર છે એ આવશે. તો અહીંયા આપણા 43 જેટલા MCQsનું આપણે સોલ્યુશન કમ્પ્લીટ કરીએ છીએ. ફરી આગળના MCQsને સોલ્વ કરશું. જો વિડીયો ગમતો હોય, કન્ટેન્ટ જોવાની સમજવાની મજા આવતી હોય, તમારા ફ્રેન્ડ્સની સાથે ચેનલને શેર કરજો, વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.